નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા 7 મે 2026ના રોજ રાજ્યભરમાં સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ન્યાયતંત્રને વધુ અસરકારક, પારદર્શક અને ઝડપી બનાવવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 130થી વધુ ન્યાયિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, કચ્છ સહિતના અનેક જિલ્લાઓમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, લેબર કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ અને ફેમિલી કોર્ટના જજોની નિમણૂક તથા બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક મહત્વપૂર્ણ પોસ્ટ પર નવા અધિકારીઓની નિમણૂક થઈ છે, જ્યારે સુરત અને વડોદરામાં પણ મોટા પાયે ફેરફારો જોવા મળ્યા છે. સરહદી જિલ્લા કચ્છના ગાંધીધામ અને મુન્દ્રા સહિતના વિસ્તારોમાં પણ નવા જજોની પોસ્ટિંગ કરવામાં આવી છે. હાઈકોર્ટના જણાવ્યા મુજબ આ ફેરફારોનો મુખ્ય હેતુ ન્યાયિક વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. નવા અધિકારીઓની નિમણૂકથી પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલમાં મદદ મળશે અને લોકોને સમયસર ન્યાય મળવાની પ્રક્રિયા વધુ મજબૂત બનશે.